વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ અને ચેપ્ટર 5 સમાંતર શ્રેણી, આ બંનેમાં પુનરાવર્તન તરીકે નીચેની કેટલીક સંખ્યાઓ છે એ તમારે યાદ રાખવાની, નોટબુકમાં પણ લખી લેશો. આ પ્રાકૃતિક સંખ્યાઓ અથવા તો પ્રાકૃતિક સંખ્યાગણ એન, નેચરલ નંબર્સની સ્પેલિંગ એની થાય છે અંગ્રેજીમાં, એના પરથી પહેલો મૂળાક્ષર એન લીધો છે. એને આપણે ધન પૂર્ણાંકો પણ કહીએ છીએ. 1 2 3 4 5 6 7 8 9 10થી તમે આગળ ગણ્યા જ જાઓ, અનંત સુધી આવશે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અનંત છે. બીજી છે પૂર્ણ સંખ્યા. આ જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી 1 થી 4, 1 2 3 4 થી અનંત સુધી, એમાં ખાલી એક જ સંખ્યા ઉમેરાય છે, 0. પછી એની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે, 0 1 2 3 4 થી અનંત સુધી. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર્સ, W એનો પ્રથમ અક્ષર એની સંજ્ઞા તરીકે લીધું છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા અનંત છે. આમ પૂર્ણ સંખ્યા બરાબર જો ગણની રીતે લઈએ તો 0 વત્તા આખો જ n આવી જાય છે એમાં, એટલે કે 0 યોગ n થાય. n યોગ પૂર્ણ સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યા થશે. n છેદ પૂર્ણ સંખ્યા બરાબર n થશે. યોગ એટલે બંનેમાં મળીને n-માં હોય અને અથવા W-માં હોય એ બધા જ નો યોગ ગણશે. એટલે કે n આખો જ W-માં આવી ગયો છે, વત્તા એમાં 0 વધારાનો, એટલે યોગ ગણમાં જે મોટો હોય આવે. છેદ ગણમાં જે નાનો હોય, બંનેમાં સામાન્ય કયા છે તો કે આમાં 1 2 3 4 થી અનંત, આમાં પણ 1 2 3 4 થી અનંત, તો એ બધા સામાન્ય છે. એટલે કે n છેદ W બરાબર n થાય છે. ઉપગણ, જેના બધા જ ઘટકો બીજામાં આવેલા હોય તે ગણને બીજાનો ઉપગણ કહેવાય. તો nના બધા જ સભ્યો 1 2 3 4 5 6 થી અનંત સુધીના બધા જ સભ્યો હોલ નંબર્સ પૂર્ણ સંખ્યામાં ગણમાં આવી ગયેલા છે, 1 2 3 4 5 થી અનંત સુધી. માટે પ્રાકૃતિક સંખ્યાગણ n એ પૂર્ણ સંખ્યાગણ W નો ઉપગણ છે. ત્રીજું છે પૂર્ણ સંખ્યાગણ Z. ડાબી બાજુ પણ અનંત ડેશ 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 -3 -2 -1, એટલે કે આ બધી કઈ સંખ્યાઓ છે? ઋણ સંખ્યાઓ છે. વચ્ચા વત્તે 0, 1 2 3 જમણી બાજુ અનંત સુધી. સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અનંત છે. આ બાજુ આપણને ખબર નથી માઇનસમાં કેટલે સુધી જઈશું. સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ અનંત છે. આમ પૂર્ણાંક સંખ્યા બરાબર પૂર્ણાંક સંખ્યા ગણને આપણે Z કહીએ છીએ. ઋણ પૂર્ણાંક આવે બધા જ, અહીંયા તમે જોઈ શકો છો. વત્તા શૂન્ય પૂર્ણાંક આવે, અહીંયા તમે જોઈ શકો છો. વત્તા ધન પૂર્ણાંકો બધા જ આવે, 1 2 3 4 5 વગેરે. તો હવે n આખો n ઉપગણ W છે. પ્રાકૃતિક સંખ્યાઓ બધી જ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે અને આ પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 5 છે અનંત સુધી ઝેડમાં આવી જાય છે. એટલે કે n ઉપગણ W ઉપગણ Z થાય. n અને ઝેડનો છેદ n થાય, કારણ કે એના બધા જ સભ્યો, nના બધા જ સભ્યો ઝેડમાં આવી ગયા છે. માટે n અને ઝેડનો યોગ Z થાય, જે મોટો હોય તે. 9 જેવું જે ચિહ્ન કરેલું છે એને આપણે બિલોંગ ટુ નો સભ્ય છે એવું કહીએ છીએ. આ 9 જેવું જે ચિહ્ન છે એને આપણે ત્રાસી લીટી વડે કાપીએ તો ડઝ નોટ બિલોંગ ટુ, એટલે કે નો સભ્ય નથી.
આ રીતે ઊંધો યુ કરીએ તો એને છેદગણ કહેવાય છે. બંનેમાં સામાન્ય સભ્યોની યાદી. યુ જેવું સંકેત છે એને યોગગણ કહેવાય છે, એટલે કે બંનેમાં આવેલા તમામ સભ્યોની યાદી. સી જેવું જે સંકેત છે એને ઉપગણ કહેવાય છે, એટલે કે બંને એક ગણના બધા જ સભ્યો બીજા ગણમાં આવી ગયેલા. અને આ રીતે વર્તુળ કરી અને એને ત્રાસી લીટીથી કાપીએ તો એને ખાલી ગણ કહીએ છીએ, જેમાં એક પણ સભ્ય આવેલો નથી. ચોથું જે સંખ્યાગણ છે સમય સંખ્યાગણ ક્યુ. P upon Q, જ્યાં Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે છેદ શૂન્ય નથી. P અંશમાં છે, છેદમાં Q છે, એ શૂન્ય નથી. તે સંખ્યાને સમય સંખ્યા કહીએ. સમય સંખ્યામાં કોણ આવશે? તો પૂર્ણાંકો બધા આવી જાય, વત્તા અપૂર્ણાંકો આવે. કોઈ પણ પૂર્ણાંક હોય, તમને એમ થાય કે સાહેબ પૂર્ણાંકની અંદર તો છેદ નથી હોતો, તો કોઈ પણ પૂર્ણાંકની નીચે છેદ Q તરીકે એક ફરજિયાત આવે. 2 એકાંશ, 3 એકાંશ, એમાં દ્રશ્ય છે 4 એકાંશ વગેરે. અપૂર્ણાંક લઈએ 1/2, 2/3, તો ઉપરનો અંક P છે, નીચેનો અંક Q છે. તમે જુઓ નીચેના દરેકમાં Qમાં કોઈ પણ 0 નથી. તો પ્રાકૃતિક સંખ્યાઓના બધા જ સભ્યો પૂર્ણાંકમાં આવી ગયા, એટલે n ઉપગણ ઝેડ થયો. હવે ઝેડના બધા જ સભ્યો આમાં આવી ગયા. અહીંયા મેં તમને ધન સંખ્યાઓ લખી, પણ ઋણ 2 પણ લખી શકાય ને. તો ઋણ 2 એટલે ઋણ 2 એકાંશ, ઋણ 3 પણ લખી શકાય, ઋણ 3 એકાંશ, -1/2 પણ લખી શકાય. આ બધા અપૂર્ણાંકો જે છે એ ઋણ અને ધન અપૂર્ણાંકો આમાં આવી જાય છે. 0 પણ આનો સભ્ય છે. 0ના છેદમાં પણ 1 લઈ શકાય. 0 એકાંશ એટલે 0 જ કહેવાય. n ઉપગણ છેદ ઉપગણ Q. n છેદ Q બરાબર n છે, કારણ કે એના બધા જ સભ્યો Qમાં આવેલા છે. છેદ ગણમાં હંમેશા યાદ રાખો કે નાનો ગણ, જે આખો ગણ પેલામાં સમાઈ જતો હોય તે છેદ ગણ. ઝેડ છેદ Qમાં ઝેડના બધા જ ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો, શૂન્ય પૂર્ણાંક બધા જ Qમાં આવી ગયા, માટે ઝેડ છેદ Q બરાબર ઝેડ આવશે. n યોગ Q બરાબર Q આવશે, આ મોટો ગણ છે બંનેના ટોટલ સભ્યો. ઝેડ યોગ Q બરાબર Q મોટો ગણ છે બેમાંથી, એટલે Q આવે. આ તમારે MCQ માટે યાદ રાખવાનું છે, સામાન્ય જ્ઞાન માટે પણ જરૂરી. અસમય સંખ્યા જેનું કોઈ પણ મૂળ, વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ વગેરે પૂર્ણાંક ના હોય તેને અસમય સંખ્યા કહે છે. દાખલા તરીકે અહીંયા મેં તમને લખ્યા છે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, 5નું ઘનમૂળ, 7નું ચતુર્થ મૂળ. આ બધા મૂળ એવા છે કે જે આપણે શોધી શકતા નથી, તો એ અસમય સંખ્યા છે. પણ વર્ગમૂળ 4 લો તો 4નું વર્ગમૂળ 2 છે, તો એ અસમય સંખ્યા નથી. આ તો શું થઈ જાય છે? પૂર્ણાંક સંખ્યા થઈ જાય છે, બિલોંગ્સ ટુ n, ધન પૂર્ણાંક સંખ્યા થઈ જાય છે, અથવા તો બિલોંગ્સ ટુ ઝેડ પણ આવે, Q પણ આવે, W પણ આવે. વાસ્તવિક સંખ્યાઓ R, જેના ઉપર આપણું ચેપ્ટર 1 છે. તો કોને વાસ્તવિક સંખ્યાઓ કહે? સમય અને અસમય સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. એટલે કે તમામ પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંક, એ બધાની વચ્ચે આવેલા અપૂર્ણાંકો વત્તા અસમય સંખ્યાઓ, આ બધી એક મોટો દરિયો બની જાય છે વાસ્તવિક સંખ્યાઓ. એનના બધા સભ્યો આરમાં છે, ઝેડના બધા સભ્યો આરમાં છે, ક્યુના બધા સભ્યો આરમાં છે, અને એટલે સૌથી નાનો ગણ એન ના બધા સભ્યો ઝેડમાં હોવાથી એન ઉપગણ ઝેડ, ઝેડ ઉપગણ ક્યુ, ક્યુ ઉપગણ આર છે.
છેદગણની રીતે વાત કરીએ તો એનનો આર સાથેનો છેદગણ એન આવે, કારણ કે એના બધા સભ્યો આરમાં આવી ગયા. ઝેડ છેદ આર બરાબર ઝેડ આવે, કારણ કે ઝેડ અને આરમાં કોમન સભ્યો, ઝેડના બધા સભ્યો થઈ જશે. ક્યુ છેદ આર બરાબર ક્યુ આવે, કારણ કે ક્યુના બધા જ સભ્યો એ આરમાં છે, એટલે બંનેમાં કોમન સભ્યો ક્યુ થઈ જશે. એન યોગ આર બરાબર આર આવે, કારણ કે બંનેના કુલ સભ્યોમાં એન આવી જ જાય છે, અને એ સિવાય આરના બીજા સભ્યો છે, આર મોટો ગણ છે. ઝેડ યોગ આર બરાબર આર, ક્યુ યોગ આર બરાબર આર. આ ઉપરાંત એકી સંખ્યાઓ તમે આગળ શીખી ગયા છો. 2n-1, જ્યાં n બિલોંગ્સ ટુ n, પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા ગણ આપણે ઉપર વાત કરી કે 1 2 3 4 5થી શરૂ થાય. અહીંયા હું 1 લઉં n તરીકે, તો 2 એકા 2 ઓછા 1, એટલે કે 1 આવ્યો પહેલો સભ્ય. n તરીકે સ્મોલ n તરીકે 2 લઉં તો 2 ને 2 વડે ગુણો, 4 ઓછા 1, એટલે કે 3 આવી ગયો. હું 3 લઉં, 2 તરી 6 ઓછા 1, એટલે કે 5 આવી ગયો. આમ બબે કૂદતા જઈએ છે, 1થી શરૂ કરીને 1 3 5 7 9 11થી અનંત સુધી આ બધી એકી સંખ્યાઓ છે. આ આપણે યાદ રાખીએ. સમાંતર શ્રેણી અને ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ, આ બંનેમાં કામ લાગશે. આ અત્યારે આપણે વાસ્તવિક સંખ્યાઓમાં જોઈ રહ્યા છીએ, એટલે સમાંતર શ્રેણીમાં આને હું બતાવીશ નહીં તમને. બેકી સંખ્યાઓ 2n છે એનું સૂત્ર, n બિલોંગ્સ ટુ n. nની જગ્યાએ 1 લો તો 2 એકા 2, એની જગ્યાએ 2 લો તો 2 દુ ગુણાકાર કરીએ 4, એની જગ્યાએ 3 લો 2 તરી 6, એની જગ્યાએ તમે 4 લો તો 2 ચોક 8 10 12 14 16 એમ કરતાં અનંત સુધી જવાનો બેકી સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ અહીંયા મેં તમને 1 થી 100 સુધીની લખી આપી છે. એનાથી પણ આગળ જવાય, પણ આપણે 1 થી 100 સુધીની બધા જ ગોખી નાખજો, મોઢે કરી નાખવાની. જે અવિભાજ્ય સંખ્યાઓ એટલે જેનો 2 જ અવયવ હોય, એક એ સંખ્યા પોતે અને બીજો અવયવ 1, એટલે કે આ સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે 2 જ જણ વડે ભાગી શકાય, ત્રીજો અવયવ મળે નહીં. 2 3 5 7 આ 1 થી 10 સુધીની છે. 11 13 17 19 આ 11 થી 20 સુધીની છે. 23 29 આ 21 થી 30 સુધીની છે. 31 37 31 થી 40 સુધીની છે. 41 43 47 41 થી 50 સુધીની છે. મેં દરેક બ્લોક 10-10ના બ્લોક માટે નીચે અંડરલાઇન કરેલો છે. 53 59 51 થી 60 વચ્ચેની છે. 61 અને 67 એ 61 થી 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ છે. 71 73 અને 79 એ 71 થી 80 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ છે. 83 89 એ 81 થી 90 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ, અને 97 એ 91 થી 100 વચ્ચેની. પછી એમાં આગળ તમે વધતા જ જાઓ. તો એ રીતે અવિભાજ્ય સંખ્યાઓ છે. આગળ 101 103 એ બધી આવશે. આ અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 સુધીની 10-10ના બ્લોકમાં તમે યાદ રાખી શકો. વિભાજ્ય સંખ્યાઓ જે અવિભાજ્ય નથી, વિભાજ્ય તો પૂર્ણાંક સંખ્યામાં એક જે છે એ વિશિષ્ટ સંખ્યા છે, એ નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય, અને એટલે આપણે એને વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ એકને. આ તમારે યાદ રાખવાનું છે, MCQમાં કદાચ પૂછાય. 2 3 અવિભાજ્યમાં ગਏ એટલે 4 વિભાજ્ય, 5 અવિભાજ્યમાં ગਏ એટલે 6 વિભાજ્ય, 7 અવિભાજ્યમાં ગਏ એટલે 8 વિભાજ્ય, 9 10 વિભાજ્ય, 11 અવિભાજ્યમાં છે એટલે 12 વિભાજ્ય, 13 અવિભાજ્યમાં છે એટલે 14 વિભાજ્ય, પછી 15 વિભાજ્ય, 16 વિભાજ્ય, અને પછી 17 પાછી વિભાજ્યમાં છે એટલે એને આ લખાય 18 વિભાજ્ય,
અવિભાજ્ય આવડતી હોય તો વિભાજ્ય ફટાફટ આવડી જાય. 20, 21, 22થી અનંત સુધી આપણે જઈએ. વિભાજ્ય સંખ્યાઓમાં 1, 2 અને તે સિવાયનો ત્રીજો અવયવ અહીંયા આવે. તો આમાં તમે જુઓ 4માં 4 એકા 4 અને 2 દુ 4, તો 1, 2 અને 4 આમ 3 અવયવ થયા. 6માં 6 એકા 6 એટલે 1 અને 6 2 અવયવ છે, અને 2 તરી 6 2 અને 3 પણ અવયવ છે, એટલે 1, 2, 3 અને 6 એવા 4 અવયવો એના પડે છે. 8માં તમારે 8 એકા 8 એટલે 1 અને 8 તો પડશે જ, વત્તા 4 દુ 8 એટલે 2 અને 4 પણ પડશે. ટૂંકમાં 1, 2, 4 અને 8 એના અવયવો છે. એટલે કે 2 કરતાં વધારે તે સંખ્યા પોતે અને 1 આ 2 અવયવો કરતાં વધારે ત્રીજો 1 બી અવયવ મળી જાય તો તે વિભાજ્ય સંખ્યા થાય છે. પૂર્ણ વર્ગ ઘડિયો અથવા તો પૂર્ણ વર્ગ સંખ્યા. તમે 1નો વર્ગ કરો તો 1નો વર્ગ 1 થાય. 2નો વર્ગ કરો તો 2નો વર્ગ 4 થાય. પૂર્ણ વર્ગ કોને કહેવાય? દરેક સંખ્યાનો પોતે પોતાની સાથેનો ગુણાકાર. 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે કે 2નો વર્ગ, 2 દુ 4, 3 ગુણ્યા 3 9 થાય એટલે કે 3નો વર્ગ. પોતે પોતાની સાથેનો પુનરાવર્તિત ગુણાકાર, એને આપણે પૂર્ણ વર્ગ કહીએ છીએ. 4 ચોક 16, 4 ગુણ્યા 4 25, 5નો વર્ગ છે, 5 ગુણ્યા 5 એટલે કે 25. 36 એ 6નો વર્ગ છે, 6 ગુણ્યા 6 6 6 36. 49 એ 7નો વર્ગ છે, 7 ગુણ્યા 7 27 49. એમ 8નો વર્ગ 64, 9નો વર્ગ 61, 10નો વર્ગ 100, 11નો વર્ગ 120, 121, 12નો વર્ગ 144. એમ તમારે આગળ યાદ રાખતા જવાનું. 32 સુધીના વર્ગ તમારે યાદ રાખવાના છે 10મા ધોરણમાં. એ તમે આગળ લખતા જજો. આમાં આનાને મોટો ઘડિયો બનાવી દેજો. પૂર્ણ ઘન સંખ્યા, સંખ્યાનો પોતાની સાથેનો 3 વખતનો ગુણાકાર, એને પૂર્ણ ઘન કહેવાય. 1નો ઘન 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 એકા 1 એકા 1. 2નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8. 3નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3. દરેક સંખ્યાનો પોતાની સાથે 3 વખત ગુણાકાર એટલે ઘન થાય. 3 તરી 9 તરી 27. 4નો ઘન 64, 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 ચોક 16 ચોક 64. 5નો ઘન 125 થાય, 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 5 25 5 125. આ રીતે 8નો ઘન 216, 9નો ઘન 343, 10નો 5નો ઘન 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729 સુધી મેં લખ્યા છે. આ તમારે 13 સુધી લખવાના. આને તમે 32 સુધી લખી નાખજો વર્ગને. 32ના વર્ગ સુધી તમે પાછળ રફ કાર્ય કરી લખો. આને તમે 13ના ઘન સુધી તમે લખી નાખો. 13 ગુણ્યા 13 ગુણ્યા 13 તમે કરજો તો એ તમારે આવશે. આ રીતે વાસ્તવિક સંખ્યાઓ અને સમાંતર શ્રેણી બંનેમાં આ પુનરાવર્તન તમારે આ બધી સંખ્યાઓ યાદ રાખવાની છે. આમ તરત જ બેકી સંખ્યા બોર્ડ એટલે મગજમાં 2 4 6 8 10 આવવું જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓ બોર્ડ એટલે મગજમાં 2 3 5 7 11 13 17 19 વગેરે સુધી યાદ આવવું જોઈએ. 1 થી 100 સુધી હોવી જોઈએ, પણ 1 થી 20 સુધીની ખાસ આપણે યાદ રાખવાની. ઓવર.